ગુજરાત રાજ્ય કાનૂની સેવા સમિતિ હાઈકોર્ટ દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વણા ભાથરિયા ગામ ખાતે રાજ્ય કાનૂની સેવા સમિતિ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સમિતિ અને લખતર તાલુકા કાનૂની સેવા સમિતિ સંયુક્ત દ્વારા વણાખા અને ભાથરિયા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત હાઈકોર્ટ રિટાયર્ડ જજ તેમજ ડીએસઓ અને લીગલ ઓફિસર દ્વારા વણા ભાથરિયા ગામ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કાનૂની સેવા સમિતિ દ્વારા ગ્રામજનોને અલગ અલગ કલમો તેમજ કાનૂની સેવાઓ અને હાઈકોર્ટના ચાલતા તમામ કેસોની કામગીરી અંગેની માહિતી આપવામાં આવી. કાનૂની સેવા સમિતિ બેઠકમાં ગુજરાત હાઈકોર્ટ રિટાયર્ડ જજ ડીવાયએસઓ લીગલ ઓફિસર તેમજ લખતર તાલુકા સેવા સમિતિના સદસ્યો અને બાર એસોસિએશનના મેમ્બરો તેમજ વણા ભાથરિયા ગામના સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. લખતર તાલુકાના વણા અને ભાથરિયા ગામ ખાતે રાજ્ય કાનૂની સેવા સમિતિ પ્રોગ્રામ અંતર્ગત સેવા સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાઈકોર્ટ રિટાયર્ડ જજ ડીવાયએસઓ તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ ત્રિવેદી, લીગલ ડિસ્ટ્રિક્ટ જજ ડીડી શાહ તેમજ નાયબ મામલતદાર પીપી મહેતા અને એનએચ ઉપાધ્યાય, વકીલ, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, વણા સરપંચ ધુરાજી રાણા, ભાથરિયા સરપંચ પ્રતિનિધિ મહેશભાઈ મેણિયા તેમજ ડીબી જોશી અને વકીલ અને દ્વારા ગ્રામજનો તેમજ બાળકોને જાતીય શોષણ, કાયદાકીય બાબત, ગુડ ટચ, બેડ ટચ, સાયબર ક્રાઇમ, ગુડ ટચ, બેડ ટચ, ન્યાય પ્રણાલિકામાં ચાલતી કામગીરી તેમજ સાયબર ક્રાઇમ, અલગ અલગ ગુનાઓમાં સંપૂર્ણ માર્ગદર્શન તેમજ માહિતી આપવામાં આવી હતી. ગામના ગ્રામજનો અને સ્કૂલના બાળકો તેમજ બાર એસોસિએશનના સભ્યો, વકીલો, તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી જાનીભાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ માહિતી મેળવી હતી. તેમજ કાનૂની સેવા સમિતિમાં આવેલ કોમ્બાઇન્ડ વેલને પણ સામે રહી તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 1 એપ્રિલથી 3 એપ્રિલ સુધી તેઓની મોબાઈલ વાન કાનૂની જાગૃતિ અર્થે મોકલવામાં આવેલ છે. આ મોબાઈલ વાન સુરેન્દ્રનગર જિલ્લાના તમામ અંતરિયાળ ગામોમાં લોકોને કાનૂની વિષયો પર સમજૂતી આપશે અને કાનૂની જાગૃતતાનું કાર્ય કરશે.